આજે આપણે ધાણી મમરાનો ચેવડો બનાવીશું। ચેવડો તો રેગ્યુલર આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ મસાલા આપણે એવા કરીશું ને કે જે લોકો ખાશે ને ખાતા જ રહી જશે, એટલો ટેસ્ટી લાગે છે અને સુપર ઇઝી અને એકદમ અલગ જ રીતે બનાવેલો છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રૈયાણીઝ કિચનમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ સુપર ઇઝી રેસિપીને। તો સૌથી પહેલાં એક તપેલામાં મેં આ રીતે 2 ચમચા જેટલું તેલ લીધેલું છે અને તેલને સરસ એવું ગરમ થવા માટે રાખી દઈશું। તેલ આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કરીશું। થોડી એવી તેલ આવી જાય એટલે હિંગ એડ કરી દઈશું અને ત્યારબાદ હળદર એડ કરીશું અને ત્યારબાદ તેમાં આપણે એડ કરીશું કોલ્હાપુરી મમરા। મેં અહીંયા નોર્મલ મમરા જે આવે છે, સાઠી મમરા કહેવાય છે, એ નથી યુઝ કરેલા, પણ મેં આ રીતના કોલ્હાપુરી મમરાનો યુઝ કરેલો છે। તમે તે મમરાનો પણ યુઝ કરી શકો છો। અહીંયા આપણે મમરા એડ કરી દીધા પછી સરખું એવું હલાવી દેશું। આ કોલ્હાપુરી મમરા છે તેમાં થોડી હળદરનું પ્રમાણ અને થોડું એવું તેલનું પ્રમાણ મેં વધારે રાખેલું છે, જેથી એક સરખું બધામાં ચડી જાય અને સરસ એવા આપણા મમરા થોડા યલોઇશ કલરના થાય એ રીતે કરેલું છે। તો તમે જોઈ શકો છો ઉપરથી હળદર નાખવાની પણ જરૂર નથી પડી અને એકદમ સરસ એવા આ મમરા બનીને તૈયાર થઈ ગયા છે। સુપર ક્રિસ્પી એવા થઈ જાય એટલે આપણે આ મમરા રેડી થઈ ગયા છે। તેને એક મોટા વાસણમાં કાઢી લેશું અને એ જ રીતે મેં બીજા તપેલું ભરીને પણ મમરાને શેકી લીધેલા છે। પણ જો તમારે અહીંયા જેટલો ચેવડો બનાવવો હોય એટલા તમે આ રીતના મમરાને એ બધું કરી શકો છો। તો મેં આ રીતના 2 તપેલા જેટલા મમરા કરેલા છે। ત્યારબાદ હવે આપણે ફરીથી તપેલામાં એ જ તપેલામાં મેં 2 પાવરા જેટલું તેલ મૂકેલું છે, આશરે 2 ટેબલ સ્પૂનથી થોડું ઉપર છે। હવે તેમાં આપણે હળદર અને હિંગ પાવડર જ એડ કરીશું અને મમરામાં પણ મેં મીઠું નથી ઉમેરેલું અને આ છે ઝારની ધાણી કહી છે અથવા તો ઝારની પોપકોર્ન જે કહેતા હોઈએ એ મેં લીધેલી છે અને આ પણ સોલ્ટેડ જ છે, એટલે મીઠું નાખવાની કોઈ જરૂર નથી અને બંને વસ્તુમાં મેં મીઠું નથી નાખેલું અને આમાં પણ હળદરનું પ્રમાણ મેં થોડું વધારે જ રાખેલું છે। તો બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી લેશું અને સરસ એવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે કરી લેશું। એકચ્યુઅલી તે ક્રિસ્પી થોડા હોય છે, પણ જો જરૂર પડે તો વધારે કરવા, જો હવાઈ ગયા લાગતા હોય તો। હવે આપણે એક લોયામાં મેં તેલ ગરમ કરવા માટે મૂકેલું છે અને તેમાં મેં આ રીતના શિંગદાણાને એડ કરી દીધેલા છે। તો શિંગદાણાને આપણે સરસ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ એવા તળાઈ જાય એ રીતે આપણે કરીને તૈયાર કરી લેશું। તમે જોઈ શકો છો આપણા શિંગદાણા બહુ સરસ એવા થઈ રહ્યા છે। અહીંયા તમારે તળેલી અથવા તો જે ડાળિયાની દાળ હોય છે એને પણ આ રીતે તળીને એડ કરવા હોય તો કરી શકો છો। કાજુને પણ એડ કરવા હોય તળીને તો પણ કરી શકાય। તો શિંગદાણા તળીને પણ આપણે જે મમરા બનાવેલા છે ધાણી એમાં જ એડ કરેલી છે તપેલામાં અને એ જ તપેલામાં મેં શિંગદાણા ઉપર રાખેલા છે। ત્યારબાદ આ રીતે મકાઈના પૌવા આપણે તળીને તૈયાર કરી લેશું। તો મકાઈના પૌવાને પણ જે વાસણમાં મમરા, ધાણી અને જે શિંગદાણા એડ કરેલા છે એમાં જ હારે હારે બધી વસ્તુ એડ કરતી જવાની છે। તો સરસ એવું તેલ નિતારીને આપણે જેટલા મકાઈના પૌવા પણ મેં એડ કરી દીધેલા છે અને અહીંયા મેં અંદાજિત જ લીધેલું છે બધું માપ। બધું એવું નથી કે આટલું પરફેક્ટ જ માપ લીધેલું હોય, તમારે કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી કરવી હોય તો આ કરી શકો છો। તો હવે બાળકોનું ફેવરેટ એવી આ રીતના ભૂંગળા આવે છે, નાના નાની ભૂંગળીઓ કહીએ છીએ અમે, તો એ કલરફુલ લીધેલી છે જેથી બાળકોને પણ બહુ જ ભાવે। તો આ રીતે તેને પણ આપણે તળીને જે આપણા મમરાનું વાસણ છે તેમાં જ આપણે ઉપર એડ કરતા જશું અને આને પણ તમારે જેટલી એડ કરવી હોય એટલી કરી શકો છો। મેં એક મોટા વાટકો ભરીને આને તળીને એડ કરેલી છે। અહીંયા હું ઝાઝા પ્રમાણમાં ચેવડો બનાવી રહી છું તો એ પ્રમાણે મેં એડ કરેલી છે અને જો તમે આ રીતનો ચેવડો બનાવતા હોય અને આ રીતની તમને જો ભૂંગળી મળી જાય તો જરૂરથી એડ કરજો। મોટાથી લઈને નાનાઓ સુધી બધાને બહુ જ ભાવે છે। હવે મેં અહીંયા સાબુદાણાના પૌવા એડ લીધેલા છે તો તેને પણ આપણે તળી લેશું। તો સાબુદાણાના પૌવાને બહુ હાઈ ફ્લેમની જરૂર હોતી નથી, મીડિયમ ટુ હાઈ ફ્લેમ હોય તો સરસ એવા તે તળાઈને તૈયાર થઈ જાય છે। તો હવે આ પૌવાને પણ આપણે જ્યાં સુધી તેની આજુબાજુ બબલ્સ જે તેલના થતા હોય તે ઓછા ન થઈ જાય ત્યાં સુધી તળી લેશું અને તેને પણ મમરાની સાથે એડ કરતા જશું ઉપર। ત્યારબાદ મેં આ લીધેલા છે ઘઉંના પૌવા। તો આ જે પૌવા છે સાબુદાણાના પૌવા અને ઘઉંના પૌવા બધી જગ્યાએ અવેલેબલ નથી હોતા, તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પણ મળે તો જરૂરથી એડ કરજો। મારી પાસે આ રીતના પૌવા પડ્યા હતા એટલે મેં એડ કરેલા છે।
તો આ રીતે ઘઉંના પૌવાને પણ જ્યાં સુધી સાઈડમાંથી બબલ ઓછા થઈ જાય અને સરસ એવા ક્રિસ્પી એવા તળાઈ જાય એટલે આપણે તેને પણ એડ કરતા જશું મમરા સાથે. ત્યારબાદ આ રીતે લીધેલા છે મેં ચોખાના પૌવા, તો તેને પણ મેં એક મોટા વાટકા જેટલા જ તળેલા છે, કારણ કે મેં મમરા ધાણી એ બધું વધારે પ્રમાણમાં લીધેલું છે એટલા માટે. તો આ રીતે તેને પણ આપણે તળીને તૈયાર કરી લેશું. અને ચોખાના પૌવા છે તેને હાઈ ફ્લેમ ઉપર તળવાના હોય છે એટલે લાસ્ટમાં મેં તેને રાખેલા છે. તો આ રીતે આપણે થોડા થોડા એડ કરતા જશું અને આ રીતનો જારો રાખવો જેથી કરીને સહેલાઈ રહે, અને નાના નાના હોય તો આસાનીથી એક હારે તે નીકળી પણ જાય. તો આ રીતે મેં ચોખાના પૌવાને પણ સરસ એવા તળી લીધેલા છે. અને ચોખાના પૌવા પણ આ રીતના તળવાના અલગ આવતા જ હોય છે, તો તે જ મેં લીધેલા છે. તો હવે આ બધા પૌવાને આપણે મમરા સાથે એડ કરતા જઈને બધું સાથે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે એક વઘાર કરી લેશું. તો મેં અહીંયા આશરે 1 ચમચા જેટલું તેલ લીધેલું છે. તેલમાં સૌથી પહેલાં આપણે વરિયાળીને એડ કરીશું. આશરે 2 મોટી ચમચી જેટલી મેં વરિયાળી લીધેલી છે અને તેને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાંતળીશું. થોડીવાર સતળાઈ જાય એટલે આપણે તલને એડ કરીશું. તો 2 મોટી ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે. અહીંયા તમારે વધારે કે ઓછું કરવું હોય તો કરી શકો છો, પણ આ વસ્તુ જે છે તેને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ કરવી જેથી કરીને કંઈ વસ્તુ બળે નહીં. થોડીવાર થશે એટલે તે તલ જે છે તે સરસ એવા ફૂટવા લાગશે. તમારે અહીંયા જો જીરું એડ કરવું હોય, આખું જીરું, તો પણ તમે કરી શકો છો. અને આ સ્ટેજ ઉપર જ તમારે જો કાજુ એડ કરવા હોય તો પણ કરી શકાય. હવે મેં નાના પીસીસમાં કટ કરીને તીખા એવા મરચાં એડ કરેલા છે અને સાથે મુઠ્ઠી ભરીને લીમડાના પાન એડ કરેલા છે. તો આ બંનેનો જે ટેસ્ટ છે તે આ જે મસાલો બને છે તેમાં બેસી જશે. એટલે જો તમારે આ રીતે ન કરવું હોય તો જ્યારે આપણે પૌવા તળતા હતા ત્યારે મરચાં અને મીઠો લીમડો તળીને તૈયાર કરી શકો છો, પણ થોડીવાર હલાવીએ એટલે બંને વસ્તુ સરસ એવી થઈ જાય છે. લીમડો પણ સરસ એવો ક્રિસ્પી થઈ જશે. તો આ રીતે વઘાર આપણો થઈ જાય એટલે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ લો રાખવાની, લો ટુ મીડિયમ, કારણ કે જે તલ અને જે વરિયાળી લીધેલી છે તે બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે તેમાં મરચાં અને લીમડો આવશે તો તેનો થોડોક ભીનાશ જેવો ભાગ હોય છે એટલે તેની કુકિંગ પ્રોસેસ થોડીક અટકી જાય છે વરિયાળી અને તલની, એટલે બહુ બળશે નહીં. હવે આપણે જે વઘાર કરેલો છે તે આપણે આ જે પૌવા બધા એડ કરેલા છે, મમરા છે, તેમાં આપણે એડ કરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા લીધેલું છે કાશ્મીરી લાલ મરચું. તમારા ઘરમાં જેવી તીખાશ જોઈતી હોય એ રીતનું તમે લાલ મરચું અને કાશ્મીરી લાલ મરચું એડ કરી શકો છો. કાશ્મીરી લાલ મરચું જે છે તે મોડું હોય છે એટલે મેં એડ કરેલું છે. અને તમારે આ રીતે કરવું હોય તો તમે અગાઉ પણ લીલા મરચાં એડ કરેલા છે તેની ક્વોન્ટિટી વધારી શકો છો. ત્યારબાદ હળદર પાવડર એડ કરીશું, ચાટ મસાલા પાવડર એડ કરીશું અને ત્યારબાદ ધાણા જીરા પાવડર એડ કરીશું. એનો ટેસ્ટ બહુ સરસ આવશે. જનરલી લોકો નથી કરતા હોતા, પણ જો તમારી પાસે બંને વસ્તુ શેકેલી હોય અને તે તમે એડ કરશો ને, ધાણા અને જીરુંનો પાવડર, તો બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને આનો પણ બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને ત્યારબાદ આપણે મીઠું એડ કરીશું. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું, ચાટ મસાલો અને મીઠું બંને એ પ્રમાણમાં નાખવું, કારણ કે મમરામાં પણ મીઠું હોય અને જે ધાણી લીધેલી છે તેમાં પણ મીઠું હોય છે, એટલે વધી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ત્યારબાદ આપણે ખટાશ માટે આમચૂર પાવડર મેં એડ કરેલો છે અને દળેલી ખાંડને એડ કરી દઈશું. આ રીતે તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ એવી બેલેન્સ થઈ જાય એ રીતે આપણે કરવાનું છે. અને અહીંયા મેં 1 ચમચી જેટલો સૂંઠનો પાવડર પણ એડ કરેલો છે. મેં આગળ તમને વિડીયોમાં બતાવી દીધેલું છે. તો સૂંઠનો પાવડર એડ કરશો એટલે કોઈને ખબર પણ નહીં પડે અને સૂંઠ એ રીતે ખવાઈ પણ જશે અને ટેસ્ટ પણ બહુ સરસ એવો આવે છે. તો જરૂરથી એક વખત સૂંઠનો પાવડર પણ એડ કરજો. અહીંયા તમારે કાળા મરીનો પાવડર થોડો એવો એડ કરવો હોય તો પણ કરી શકાય, તેનો પણ ટેસ્ટ બહુ સારો એવો આવે છે. તો આ રીતે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું અને લાસ્ટમાં તેને ચાખી લેવું, જેથી કરીને આપણને ખબર પડી જાય કે કઈ વસ્તુ ઘટે છે કે એવું છે. પણ બહુ સરસ એવો ટેસ્ટ તેનો થઈ ગયો છે. એકદમ સરસ એવો ખાટો મીઠો થોડો તીખો એવો ચટપટો એવો આ જે ચેવડો છે બનીને તૈયાર થાય છે. એક વખત આ મસાલાથી જરૂરથી બનાવજો. અને લાસ્ટમાં મેં સેવ એડ કરેલી છે. તમારે અહીંયા કોઈ પણ તળેલા ડ્રાયફ્રૂટ એડ કરવા હોય ને તો પણ તમે કરી શકો છો. અહીંયા તમારે જો કાળી દ્રાક્ષને તળીને એડ કરી શકાય, સાથે તમારે નાળિયેરના ચિપ્સ હોય એને પણ તળીને તમે એડ કરી શકો છો.
તો જરૂરથી આ રીતનો ચેવડો બનાવજો. આપણે સર્વિંગમાં લઈ લેશું અને આ ચેવડો જો એક વખત કોઈ ખાશે ને તો ખાતા જ રહી જશે. એટલો ટેસ્ટી બને છે. બધા ફ્લેવર આવી ગયા છે. તીખો, ખાટો, ખારો, બહુ સરસ એવો ચટપટો આ નાસ્તો બનીને તૈયાર થાય છે. તો જરૂરથી એક વખત મારી આ રેસીપી ટ્રાય કરજો. આ મસાલા સાથે આ મમરા બનાવજો ને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. તો જરૂરથી બનાવજો અને જો સારી લાગી હોય રેસીપી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.